તો અષાઢ માસમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે દ્વારકાની વાત કરીએ જ્યાં દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। કરંટથી ગુમતી ઘાટ ઉપર મોજા ઉછળી રહ્યા છે। ગુમતી ઘાટ ખાતે સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે। તો દરિયામાં ભારે કરંટને પગલે સિક્યુરિટી પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છે। આગામી 5 દિવસ હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો। દ્વારકામાં હાલમાં ભારે વરસાદ વચ્ચે આપ જોઈ શકો છો કે જે દ્વારકાનો અરબી સમુદ્ર છે ને અરબી સમુદ્રની અંદર ભારે પવન સાથે કરંટમાં જોવા મળે છે। ક્યાંક 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે આજે જે દરિયાની અંદર કરંટ અને આપ જોઈ શકો છો કે જે સહેલાણીઓ છે તે ખૂબ આ દરિયાના મોજાનો આનંદ માણી રહ્યા છે। તેમના કેમેરામાં કેદ કરી રહ્યા છે ને દરિયાની અંદર જે કરંટ જોવા મળે છે ત્યારે સહેલાણીઓ જે સંગમ ઘાટ કિનારે આવી પહોંચ્યા છે ને તેમના કેમેરા અને મોબાઈલની અંદર જ્યાં સેલ્ફી રહ્યા છે ને ક્યાંક ફોટો સેશન પણ કર્યા છે। તો હાલમાં ગોમતી ઘાટ કહી શકાય તો ગોમતી ઘાટ ઉપર પણ જે ક્યાંક ને ક્યાંક ઊંચા 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અને સહેલાણીઓ આ દરિયાના કિનારે આવીને ખૂબ જ આનંદ માણી રહ્યા છે। પોલીસ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેની ખૂબ કાળજી રાખી રહ્યા છે। અનિલ લાલ સંદેશ ન્યૂઝ।